ઈસબગુલ પર 5% જીએસટી નાખતા જ ઊંઝા સહિત દેશભરના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી। ભારતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ઊંઝામાં વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી વિરોધ કર્યો। વેપારીઓની હડતાલના કારણે ઈસબગુલ વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે શું છે ઈસબગુલ પરના ટેક્સનો વિવાદ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। સરકાર એક તરફ નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર હોવાનું જણાવી રહી છે, જ્યારે બીજી તરફ અનેક મુદ્દે નિકાસકારોની વાચા સાંભળવા માટે તૈયાર નથી, જેને લઈને નિકાસકારોમાં ભારે નારાજગી છવાઈ છે। ત્યારે ઈસબગુલમાં જીએસટીના મુદ્દે હવે નિકાસકારોએ ખરીદી બંધ કરી અચોક્કસ મુદ્દત સુધી હડતાલનો સહારો લીધો છે। ઊંઝા સહિત દેશભરના વેપારીઓએ ઈસબગુલ પર લાગતા 5% જીએસટીને દૂર કરવાની માંગણી કરી છે। 2017માં જીએસટી લાગુ થયો તે પહેલા ઈસબગુલ સીડ પર કોઈ ટેક્સ લાગતો નહોતો, પરંતુ જીએસટી લાગુ કર્યા બાદ ઈસબગુલ પર 5% જીએસટી નાખવામાં આવ્યો હતો। વેપારીઓના મતે HSN કોડમાં ફ્રેશ અને ડ્રાય ઈસબગુલ વચ્ચે કોઈ ચોખવટ કે તફાવત કરવામાં આવ્યો નથી, જેના કારણે આ ટેક્સની સમસ્યા ઊભી થઈ છે। 2017થી અમે ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝમાં જે અમારી પ્રોડક્ટમાં 5% ટેક્સ જીએસટી લાગે છે એ લાગવો ના જોઈએ। આ અંગે અમે 2017થી 2025 સુધી અસંખ્ય વાર જીએસટી કાઉન્સિલ, ગુજરાત જીએસટી કમિશનર, ભારત સરકાર જીએસટીમાં પણ અસંખ્ય વાર રજૂઆત કરી, પણ હજુ સુધી અમારી સુનવાઈ નથી થઈ અને આના ઉપર કોઈ સરકારે ધ્યાન આપ્યું નથી। સરકારનું કોઈ કોન્સન્ટ્રેશન નથી। એ કોન્સન્ટ્રેશન કરવા માટે અમારી ઇન્ડસ્ટ્રીઝે આ નિર્ણય લીધો છે। વેપારીઓ ઈસબગુલ પર નાખવામાં આવેલા 5% ટેક્સને લઈને દિલ્હી સુધી રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં હજી સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને વેપારીઓએ આજથી ઈસબગુલ ખરીદવાનું બંધ કરી દીધું છે। એક તરફ વેપારીઓએ ઈસબગુલ ખરીદવાનું બંધ કરી દેતા ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલ વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજસ્થાનથી ઈસબગુલ વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। मंडी आज सुना आए तो मंडी सुना कि बंद है, कोई ईसबगुल लेने वाला है नहीं। अब हमारे ईसबगुल लेके आए, उसका कोई लेने वाला नहीं, तो क्या करेंगे? किसानों को क्या मुश्किल पड़ रही है? किसानों को मुश्किल ही है, सब है क्या, कोई लेने वाला नहीं। वैसे तो भाव नहीं सही हैं, इस साल भाव 90-100 रुपये के भाव हो गए। 150 भाव चलते थे, इस समझ के बेस हमने बुआई की है और अभी आए तो 90 से 100 रुपये हो गए। अब हमको तो कुछ आता नहीं, हमारे हाथ में तो कुछ है नहीं। सर हम नागौर से आए, राजस्थान के, और बहुत दूर से आए खर्चा लगाकर, और यहाँ हमारी इस सब का व्यापार नहीं हो रहा है, ये सब कोई ले नहीं रहा है। घर पे पैसों की ज़रूरत है, समस्या तो पूरी हो रही है, गाड़ी का भाड़ा भी लग रहा है, और फिर इस सब को क्या करे? अब यहाँ ये सब पड़ी है हमारी, उसका कोई लेने वाला नहीं है तो उसका करे क्या? समस्या तो ये हो रही है, वापस लेकर जाएगा तो हमारे पास पैसे ही नहीं है, गाड़ी वाले को क्या देंगे? જ્યાં સુધી સરકાર ઈસબગુલ સીડ પર લગાવેલો 5% જીએસટી રદ નહીં કરે ત્યાં સુધી તેનો કોઈ સકારાત્મક નિર્ણય આવે તેવી શક્યતા નથી દેખાતી। એક તરફ દિવાળી આવી રહી છે, તેવા સમયે વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી દેતા હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ બાબતે સરકાર કોઈ વચગાળાનો રસ્તો કાઢે અથવા ઈસબગુલ પરથી કાયમ માટે જીએસટી હટાવી દે તો જ ખેડૂતો અને વેપારીઓની દિવાળી સુધરી શકે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।